હાલો તો આપણે મસ્ત મજાના 4 વાગી ગયા છે. આપણે ઉઠી ગયા છે, થોડું બધું ધોઈને આપણે ચા બનાવી છે. હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. જો અને અમારા કાર્તિકભાઈ ઉઠી ગયો છે. હાલો તો આપણે ચા પી લઈએ. ચા વિના તો અમને ન હાલે. કોને ચા ફેવરેટ છે કમેન્ટ કરીને કહેજો જરૂરથી. આપણે તો ચા તો હાલે આખા દીમાં એક વાર તો જોઈએ, સવારે બપોરે. મારે જેમ કોણ છે એ કહેજો ચા પીવા વાળું બધા. હેલો મિત્રો, કેમ છો તમે બધા મજામાં છો? તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, નાઈ ધોઈ લીધું છે. આપણે હવે તૈયાર થવાનું છે. ચાલો તૈયાર થઈ જઈએ. હાલો આપણે મસ્ત મજાનું તૈયાર થઈ ગયા છે. માથું બાથું ઓળાવી લીધું છે. તો મસ્ત મજાની ચૂંટણી વાળી લીધી છે. હાલો હવે આપણે બનાવવાનું છે મેથી થેપલા બનાવવાનું છે. તો હાલો આપણે બનાવીએ. અને અમારા કાર્તિકભાઈ જો તૈયાર થઈ ગયો છે નાઈ ધોઈ. જો બધાને કહી દે ગુડ મોર્નિંગ. કે હાલો તો આપણે બનાવીએ. તાવડી બ્લોગમાં બન્યા રહેજો. નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દેજો. હાલો તો આપણે મસ્ત મજાની મેથી મોડાની રેડી થઈ ગઈ છે. મરચું ખાંડી લીધું છે લહણ વાળું. એમાં આપણે નાખ્યું છે મેલવીની મરચી. તો મેથી મોડાઈ ગઈ છે. અહીંયા છે લસણ ને મરચાંની ચટણી. તો હાલો આપણે લોટ બાંધીએ પછી બનાવીએ. હાલો આપણે મસ્ત મજાનો લોટ બાંધી લીધો છે. જો હાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. હાલો તો આપણે પરોઠા બની રેડી થઈ ગયા છે. જોઈ શકો છો તમે. જો મસ્ત મજાના બધી રૂમમાં જો વાવ ધુમાડો કરી નાખ્યો આપણે તો પરોઠા બનાવતા. અને આપણે બનાવવાનું છે દહીંની તીખારી. તો હાલો આપણે બનાવીએ. તો બ્લોગમાં બના રહેજો. હાલો તો આપણે દહીંનો વઘાર કરવાનો છે. હાલો તો આપણે દહીં વઘાર કરીએ. જો અહીંયા તેલ મૂકી દીધું છે થોડુંક એવું ગરમ થવા. હાલો તો આપણે ગરમ થઈ ગયું હે થોડુંક. તો હાલો આપણે રાઈ નાખી દઈએ એમાં. મસ્ત મજાની જો રાઈ ફૂટી ગઈ. એમાં હવે આપણે થોડુંક લહણ નાખી દઈએ. પછી બધા મસાલા નાખી દઈએ આપણે. હાલો તો આપણે દહીં નાખી દીધું છે. જો થોડીક વાર આપણે એને પાકવા દઈએ. જો આપણું દહીં મસ્ત મજાનું બની રેડી થઈ ગયું છે. હાલો તો હવે આપણે જમવા બેસી જઈએ. અમારા કાર્તિકના પપ્પા આવી ગયા છે જમવા. તો હાલો આપણે જમવા બેસી જઈએ. હાલો તો આપણે જમવા બેસી ગયા છે. જો દહીં છે અમારા કાર્તિક ખાટું. અહીંયા છે પરોઠા પાપડ. અહીંયા જો અમારા કાર્તિકના પપ્પા આવી ગયા છે. એ ફોનમાં વાતું કરે છે. હાલો તો આપણે જમી લઈએ. હાલો આપણે જમવા બેસી ગયા છે. અમારા કાર્તિકભાઈ. હાલો તો આપણે જમી લઈએ. હાલો તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. ખામડા બમડા ધોઈ નાખ્યા છે અને આપણે બેઠા છે. અને અમારા કાર્તિકભાઈ રમે છે. અને પપ્પા જાય કામે. વાગી ગયા છે 2:30 ને માવા બાંધી લીધા છે. 1 2 3 માવા ખાય. કઈ તો એમ જ રહી જશે 10 વાગે આવી. 10 વાગે આવે તો શું છે માવા ખાવાના. તો ખાવાનું શું નામ ખાય? ખાવા ક્યાં મૂકે નહીં બનાવતો આજે ભૂખ્યા રહેજો. પાકું અમારે હોટલ અહીં ઘણી છે. તો જાજો ને. ખાતા આમાં એમાં દીકરો હોટલમાં જાણ કાજુ કરીને શાક ખાવા જાણ કાજુ કે હા ખીવાડા નીકળી જાય કાજુ કરીને ખાવા. પેંડા નીકળી ગયા હતા ખબર ને દાદા. હાલો તો આપણે થોડોક આરામ કરી લઈએ. એ જાય છે હવે કામે. મળશું 3 વાગે. હાલો મિત્રો, મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. હાંજના જમવામાં આપણે બનાવ્યું છે બાજરાના રોટલા ને રીંગણાનું શાક કરવાનું છે. તો નીકળા રીંગણાનું શાક કરવાનું છે.
ને ગાજરનો હલવો કરવાનો છે. જો બધું વસ્તુ મોડાઈ ગયું છે. અહીંયા જો રીંગણા મોડાઈ ગયા છે. અહીંયા જો આપણે ગાજરે સીણી લીધા છે ઝીણું ઝીણું. હાલો તો આપણે બનાવીએ. હાલો મિત્રો, તો આપણે ભાતે બનાવવાનું છે કેમ કે બાજરાનો લોટ થોડો ફૂટી ગયો હતો. ડોળ એવો રોટલો બન્યો છે, એક આખો ને એક અડધો બન્યો છે, એટલે કે નાનો બન્યો છે. તો હવે આપણે થોડુંક વઘારે ભાત બનાવવાનું છે. કાર્તિકના પપ્પાનો ફોન આવ્યો હતો કે થોડુંક વઘારે ભાત બનાવી દે. તો આપણે બધું વસ્તુ મળાઈ ગયું છે. જો રીંગણા લઈ લીધા છે, ટામેટા, ડુંગળી, બટેટા. ખાલી એમાં ધાણા નથી, ધાણા નહોતા એટલે આપણે નથી નાખવાના. અને અહીંયા જો ભાત લઈ લીધા છે મસ્ત મજાના. એ છે આપણા દેશી ભાત, મસ્ત છે. બાસમતી ચોખા જેવા છે. તમે કોઈ ખાધા હોય ને દેશી ભાત તો કોમેન્ટ કરીને કહેજો. અમારા એ ચોખા છે, દેશમાંથી આવેલા ચોખા છે. મારા કાકાને નાથી લાવી હતી એ દેશી ચોખા. એ વગર ભાત બનાવીને ખાઈને તો મસ્ત લાગે. હાલો તો આપણે બનાવી લઈએ. હાલો મિત્રો, તો આપણે જમવાનું બને રેડી થઈ ગયું છે. જો આપણે જમવા બેસી ગયા છીએ અને અમારા કાર્તિકભાઈ તો અમારા કાર્તિકના પપ્પા યા ભા. હાલો તો આપણે જમી લઈએ.